જય માતાજી મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે તારીખ 24/3/2026 છે અને આપણે ખેડા મેમદાદ રોડ ઉપર આવેલા શ્રી મહીસાગર મેલડીમાં મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ. અત્યારે ચૈત્ર શુદ્ધ છઠ છે આજે, અને અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. માતાજીની આરાધના માટે આ સરસ નવરાત્રિ પર્વ ચાલે છે અને આપણે મહીસાગર મેલડી માતાના દર્શનાર્થે આવ્યા છીએ. અને આપણી સાથે મહેશભાઈ અને ચિરાગભાઈ પણ આવ્યા છે. અને દર મંગળવારે આ મંદિરે મોટી સંખ્યામાં સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ચિરાગભાઈ અને મહેશભાઈ છે તો માળીના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે. ઊંચી મેળીએ માં મહીસાગર બિરાજમાન છે અને ચૈત્રી છઠ નવરાત્રિ અને અત્યારે ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. સરસ તરબૂચનો પ્રસાદ છે અને ભક્તો દ્વારા પેંડા અને લાડુને એવા પ્રસાદમાં લાવવામાં આવ્યા છે. અને અત્યારે માતાજીને ધરાઈ અને નૈવેદ્ય ધરાઈ અને પ્રસાદ અહીંયા રાખવામાં આવ્યો છે. સરસ દીપ દર્શન થઈ રહ્યા છે અને અહીંયા મહીસાગર મેલડી માતાજીના સરસ દર્શન આપણને થઈ રહ્યા છે. અને અહીંયા મંદિરમાં 5 દેવીના પ્રસ્થાપન કરાયેલા છે. ચામુંડા માતાજી છે અને ટોટલ 5 શક્તિ આરાધના માટે અહીંયા સરસ આ મંદિર છે. કૃષ્ણ સદા સહાયતે બાળ લાલજી મહારાજ અહીંયા બિરાજમાન છે અને ધૂપ નૈવેદ્ય એમને પણ ધરાવવામાં આવેલ છે. જો પાસપોર્ટ ને બધું છે એટલે વિદેશ જેવા ઈચ્છુક પણ દર્શનાર્થીઓ અહીંયા શ્રદ્ધા સાથે દર્શન માટે આવ્યા છે. ચિરાગભાઈ છે અને એ માતાજી સમક્ષ દર્શન કરી રહ્યા છે અને આપણે પણ મંદિરના ગર્ભગૃહમાં જઈ અને માતાજીના દર્શન કર્યા છે. સરસ પવિત્ર ચૈત્ર મહિનાની નવરાત્રિ છે અને આપણે મહીસાગર મેલડીમાં મંદિરે દર્શન માટે આવ્યા છીએ. અને થોડા દિવસો પહેલાં જ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ સરસ કાર્યક્રમ યોજાયો હતો અને એના આપણા વિડીયો પણ શેર કર્યા છે. પૂજ્ય શંકર બાપા છે જો ગાદી પર બિરાજમાન છે અને ટૂંક જ સમયમાં હવે શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો આવ્યા છે. એમના મનોરથ પૂરા કરવા માટે માતાજી અહીંયા બધાને દર્શન આપશે. પૂજ્ય શંકર બાપા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ દર્શનાર્થે આવ્યા છે અને ધીરે ધીરે દર્શનાર્થે અનેક શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મંગળવાર છે, ચૈત્રી નવરાત્રિ છે અને સવારથી જ બધા દર્શન માટે અહીંયા માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓ બધા આવ્યા હતા. અને અત્યારે રાત્રે પણ અત્યારે દર્શન માટે મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ ધીરે ધીરે આવી રહ્યા છે. અહીંયા અન્ય ક્ષેત્ર પણ ચાલે છે અને સાંજે જમણવાર ભોજનને પ્રસાદીનું પણ સરસ આયોજન થાય છે. બધાને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે અને સાથે બધાને જે આવે બધાને ચા પાણીથી સ્વાગત કરવામાં આવે છે. ચિરાગભાઈ અને મહેશભાઈ પણ ઊભા છે એટલે માતાજીના દર્શન હમણાં કરવાના છે. અને જો ચા પણ આવી ગઈ છે, સરસ કડક મીઠી ચાનું વિતરણ થઈ રહ્યું છે અને જે તે દર્શનાર્થી આવે અહીંયા એમને ચાથી સ્વાગત કરવામાં આવે છે અને પછી ભોજન અને મહાપ્રસાદનું પણ આયોજન થયેલું છે. અને આપણે પણ આજે ચૈત્રી નવરાત્રિ હતી એટલે મહેશભાઈ અને ચિરાગભાઈ સાથે આપણે માતાજીના દર્શન માટે આવ્યા છીએ. અને એક યાદગાર આજની ચૈત્રી નવરાત્રિની એક યાદગાર ક્ષણ એને પણ આપણે અહીંયા વિડીયો દ્વારા શેર કરવાના છીએ. અને હવે ટૂંક જ સમયમાં માતાજીનું આહ્વાન કરવામાં આવશે. પછી ભક્તો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવશે. પૂજ્ય શંકર બાપા છે તો બધાને આશીર્વાદ આપશે.
અને અત્યારે રેકોર્ડિંગ પર માતાજીના સરસ ભજનો શ્લોક ને એવું સંભળાઈ રહ્યું છે, પરંતુ એ રેકોર્ડિંગ થયેલું છે એટલે આપણે એ સંભળાવી શકતા નથી. કદાચ તમે મારા સુરત છો, તમને 36 પણ અંબારો એટલે ઘડી કૃષ્ણ મળ્યું પણ લે ભાઈ આ શક્તિ જતી રહે છે, શરીર હતું એવું બાબાજી ના કરું કદાચ મારા અને હવે શંકર બાપા દ્વારા માતાજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે. કેમ કે મારા ધર્મનું નામ રાખવાનું લે ભાઈ. જુગો જુગો હું જેદાર બેઠું તેદારથી એવું બોલું છું કે જુગો જુગે લે ભાઈ સોનો સુરત નગર પહોંચી આ જેદારનું નામ ના રાખું સાક્ષી ચિરાગભાઈ છે, જોઈને આયેલા ઘનશ્યામભાઈ દશે. કદાચ એની ઉખડી લઈને મારે એને હાલ કરવાનું. હું તો કરવાની નહીં, પણ કદાચ મારા ઉમરાનું પુણે બરાબર હશે લે ભાઈ. કદાચ મારા દીવાનું જે મારી જગ્યાનું પુણે હશે એ જ બનાવો. હું શું કરવાનું? પણ જે છે એ બધું લે ભાઈ. રોમ રોમથી પથ્થર કર્યા એટલે જે છે કે બધું મારા રોમથી જ તરફ લે ભાઈ. મહેશભાઈ મારા રોમથી કેમ કે આ જગ્યાએ લે ભાઈ હું જેદારથી રચાવ્યું. જેદારથી મહેશભાઈ સારું કર્યો. ક્યારે મેં કોઈનું લીધું નહીં, ક્યારે કોઈનું લેવાનું. હું ભાવવાળાની માતા છું. ભાવથી કદાચ યાદ કરો લે ભાઈ. અને કદાચ તમારી નવમી નાખી પડી મધરાત્રે અંબારો એટલે હું કરોડે ભેગી થવા એવું કઈ કે ન બની. તો મિત્રો અત્યારે આપણે ખેડા મહેમદાવાદ રોડ ઉપર આવેલા શ્રી મહીસાગર મેળી માતાના મંદિરે દર્શનાર્થે આવ્યા છે ને પૂજ્ય શંકર બાપાના આશીર્વાદ આપણે મેળવ્યા છે ને મહેશભાઈ અને ચિરાગભાઈને હવે આપણે માતાજીના દર્શન કરી શંકર બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી અને પરત આવી રહ્યા છે. અને હજુ અનેક શ્રદ્ધાળુઓ ત્યાં બેઠા છે અને હજુ મોડી રાત સુધી બધાના કામ થશે અને એમના આશીર્વાદ શંકર બાપા દ્વારા માતાજી આપશે. અને મિત્રો શ્રદ્ધાની જે આ વાત છે, આ વિડીયો ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય મહીસાગર મેલડીમાં ખેડાવાળા.